ઘણા સમય પછી આજે રામાપીરનું આખ્યાન જોયું. ગુડ મોર્નિંગ દોસ્તો, જય શ્રી કૃષ્ણ. સવારે નાઈને પૂજા કરીને રસોડામાં આવ્યો તો કિંજલ ખમણ વઘારતી હતી. આજે તો સોનેભાઈ સુહાગા જેવો દિવસ હતો. ખમણ વઘારીને બંનેએ ખાઈ લીધા અને બપોરે બાફેલા મગ ખાધા અને સાંજે બંને રેડી થઈને નીકળી ગયા ઇવેન્ટમાં. ફટાફટ BMW સાફ કરી અને હું ને કિંજલ પહોંચી ગયા ઓફ ધ ક્લબ વેન્યુ પર. વેન્યુ પર પહોંચ્યા તો ઓલરેડી સાઉન્ડ અને લાઇટનું સેટઅપ ચાલતું હતું. મિત્રો, સ્ટેજોલિક કંપનીનો પહેલેથી હેતુ એવો રહ્યો છે કે આર્ટિસ્ટ 5 થી 10 ટિકિટ વેચતો હોય કે 500 થી 1000 વેચતો હોય, બધા માટે મહેનત તો એટલી જ કરવાની. પછી શો સ્ટાર્ટ થયો અને વડોદરામાં પણ મારો એક શો હતો જ્યાં મારી બીજી ટીમ હતી. શો પતાઈને આવી ગયા છોલે કુલચા ખાવા. દોસ્તો, કાલે અમારા લગ્નના 3 વર્ષ કમ્પ્લીટ થયા છે અને ઓલવેઝ બધી જ વાતમાં મને કિંજલ તરફથી ખૂબ સપોર્ટ મળ્યો છે. એ પછી મારું ઇવેન્ટનું કામ હોય કે મારું પર્સનલ કામ હોય. 3 વર્ષની ખુશીમાં હું થિક શેક પીને નીકળી ગયો મારા ફ્રેન્ડને ત્યાં, કેમ કે ત્યાં આજે રમાવાનું હતું રામાપીરનું આખ્યાન. રાત્રે 9 વાગ્યાનું થયેલું આખ્યાન સવારે 6 વાગ્યે પત્યું. પણ શોર્ટમાં કહું તો આ એક રામદેવપીર મહારાજની જન્મથી લઈને સમાધિ લેવાની ઇતિહાસને લોકો એક નાટક રૂપે રજૂ કરે છે. ચલો અમુક સીન તમને બતાવી દો, કેમ કે આખું આખ્યાન જોવા માટે તો મારે 10 કલાકનો વ્લોગ બનાવવો પડશે. કાયમિક માટે આખી સૃષ્ટિના તારણહાર કહેવાય. ફાઇનલી સવારે 6 વાગે આખ્યાન પત્યો અને હું નીકળી ગયો ઘરે. મળ્યા મિત્રો આવતીકાલે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.